ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંધુની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી तिरंगा यात्रा काढવામાં આવી। जम्मू અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંધુની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ભારતીય સેનાની તર્જ પર આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લીલી ઝંડી આપી હતી। આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા। ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે। આતંકવાદીઓ માટે આશ્રય સ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરીને ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આકાશ ભરાઈ ગયું હતું। આ યાત્રામાં સાંસદ પ્રભુ વસાવા, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, સંયુક્ત કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ભૂતપૂર્વ સૈનિકો, વિવિધ NGO, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ, શિક્ષકો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। તમામ લોકોને કોઈને છોડીશું નહીં। ભારતે આખા દુનિયાને બતાવી દીધું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ મજબૂત છે, આ દેશવાસીઓ મજબૂત છે અને આ દેશની રક્ષા માટે, આ દેશવાસીઓની રક્ષા માટે આપણી સેના બોર્ડર ઉપર તૈયાર ઊભી છે। આપણા દેશમાં ઉત્પાદન થયેલા તમામ શસ્ત્રો અને અસ્ત્રોથી દુશ્મનના દાંત ખાટા કર્યા છે। આ સેનાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ દેશ તરફથી, સુરત શહેર તરફથી અને ગુજરાત તરફથી આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરીએ કે જે પહેલગામના બનાવમાં સુરતના પણ એક વ્યક્તિ શહીદ થયા હતા અને તેને સંકલ્પ મોદી સાહેબે કર્યો હતો, એ સંકલ્પ આજે પૂરો થયો છે। તો આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણી સેનાએ દુનિયાને બતાવી આપી છે કે ભારતને છેડશો નહીં, ભારતને છેડશો તો ભારત છોડશે નહીં। આ તાકાતનું પ્રદર્શન એ આપણા દેશના જવાનોએ કર્યું છે। આપણે સૌને અભિનંદન સાથે આપણા દેશદાર, આપણો દેશ પ્રેમ અને સેના પ્રત્યે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રત્યે એ આભાર વ્યક્ત કરવા માટે આજે જ આપણે રેલી કાઢી રહ્યા છીએ। એ રેલીની આપણે શરૂઆત કરીએ સૌ શિસ્તબદ્ધ રીતે ભારત માતાને જયકાર સાથે આ યાત્રા આપણે શરૂ કરવા હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું। बहुत बहुत धन्यवाद।